નમસ્કાર, સ્વાગત છે આપનું કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં। હું છું દીપિકા પાંચાણી। તો બુલેટિનની શરૂઆતમાં એક નજર હેડલાઇન્સ પર। કચ્છમાં જુદા જુદા બનાવોમાં 4 જિંદગીઓ હોમાઈ। ફતેગઢમાં લોડર પરથી પટકાતા યુવાને ગુમાવ્યો જીવ। રેલડીની સીમમાં પાણીના ટાંકામાં ડૂબી જવાથી માસૂમનું મોત। ગડુલી લાખા પરની તૂટેલી પાપડીમાં ફસાઈ ટ્રક। માર્ગ મકાન વિભાગ દ્વારા હાથ ધરાઈ રોડની કામગીરી। દયાપરમાં હાઈ વોલ્ટેજથી વીજ ઉપકરણો બળ્યા। ભુજની બેંક ઓફ બરોડા દ્વારા કરાયું પરચુરણનું વિતરણ। રૂપિયા 1 થી 10ના દરના 1.5 લાખના સિક્કાનું વિતરણ। બજારમાં ચિલ્લરની કટોકટી નિવારવા આયોજન। ને જિલ્લામાં શિક્ષણનું સ્તર સુધારવા મળી ચિંતન બેઠક। 9મા ધોરણના નબળા વિદ્યાર્થીઓ પર અપાશે ભાર। નબળા છાત્રો અલગ તારવીને લેવાશે ખાસ વર્ગો। કચ્છમાં વિવિધ અકસ્માતોમાં 4 જિંદગીઓ મોતના મુખમાં ધકેલાઈ હતી, જેમાં ભુજ તાલુકાના નારણપર સુરજપર વચ્ચે સ્કૂટી સ્લીપ થતાં ચાલકનું મોત થયું હતું। નારણપર પસાયતીમાં રહેતા શૈલેષ ગીરી લઘુ ગીરી ગત રાત્રિના 11 વાગ્યાના અરસામાં પોતાની સ્કૂટી સાથે નારણપર સુરજપર માર્ગ પરથી પસાર થતા હતા। તે દરમિયાન મામદવાંઢ પાસે સ્કૂટી સ્લીપ થતાં ચાલકને માથાના ભાગે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા મોત આંબી ગયું હતું। તો રાપર તાલુકાના ફતેગઢમાં આવેલ સોહમ મિનરલ નામની ખાણમાં જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં લોડર પર બેઠેલા તેજાભાઈ પૂંજાભાઈ આહિરનું પડી જવાથી મોત નીપજ્યું હતું। લોડર ચાલકે ગફલતભરી રીતે લોડર હંકારતા તેજાભાઈ આહિર નીચે પટકાયા હતા અને તેમને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું। ત્રીજા બનાવમાં ભુજ તાલુકાના રેલડી ગામની સીમમાં પાણીના ટાંકામાં પડી જવાથી 3 વર્ષીય બાળક કાળનો કોળિયો બની ગયો હતો। મૂળ પંચમહાલ જિલ્લાના અને રેલડીમાં મજૂરી કામ કરતા નરપતભાઈ બારિયાનો 3 વર્ષીય પુત્ર રણછોડ બારિયા ગત રાત્રિના 10:30 વાગ્યાના અરસામાં રમતા રમતા પાણીના ટાંકામાં પડી જવાથી ડૂબી જવાથી મોત નીપજ્યું હતું। તો અંજાર તાલુકાના વરસામેડી પાસે આવેલ વેલ્સપન કંપનીમાં કામ કરતી મહિલાને વીજ શોક લાગતા સારવાર નસીબ થાય તે પહેલા મોત આંબી ગયું હતું। વરસામેડી ગામે રહેતા જશુબેન કાનાભાઈ રબારી વેલ્સપન કંપનીમાં કામ કરતા હતા। તે દરમિયાન અચાનક વીજ શોકનો બનાવ બન્યો હતો। ગઈકાલે ગડુલી પંથકમાં માત્ર અડધા કલાકમાં 1.5 ઇંચ જેટલી મેઘમહેર થતાં 2 પાપડીઓ તૂટી હતી। ગડુલી લાખાપર તેમજ ગડુલી સિયોત વચ્ચેનો માર્ગ ધોવાઈ જતા અનેક ગામના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારે આજે નખત્રાણા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરે આ બંને પુલિયા અને પાપડીની મુલાકાત લઈને તેના સમારકામ માટેની કામગીરી હાથ ધરાવી હતી। ગઈકાલે વરસાદને પગલે ધોવાઈ ગયેલા માર્ગને કારણે લાખાપરથી ગડુલી તરફ જતી ટ્રક માર્ગ વચ્ચે ફસાઈ હતી। કલાકોની જહેમત બાદ ટ્રકને મહામુસીબતે કાઢવામાં સફળતા મળી હતી। ત્યારે સામાન્ય વરસાદને પગલે ધોવાઈ ગયેલી પાપડીને લીધે લોકોને તેમજ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। સવારથી માર્ગ અને મકાન વિભાગે રોડના સમારકામ માટેની કામગીરી હાથ ધરી હતી, પરંતુ મોડે સુધી રોડનું કામ હજુ ચાલુ હતું। તો બીજી તરફ વીજ તંત્રની ટીમે પણ વરસાદને કારણે ખોરવાઈ ગયેલી સ્થિતિનું સમારકામ હાથ ધર્યું હતું, જેમાં લખપત તાલુકાના દયાપર ગામના ઉમિયાનગર વિસ્તારમાં વીજ વોલ્ટેજ વધવાને કારણે ઇલેક્ટ્રિક ઉપકરણોને મોટા પ્રમાણમાં નુકસાની પહોંચી હતી। વરસાદ બાદ વીજ વોલ્ટેજ વધવાને કારણે 27 જેટલા ઘરોમાં ટીવી, પંખા, ફ્રીજ સહિતના ઇલેક્ટ્રોનિક સાધનોને નુકસાની પહોંચી હતી। રાજ્યના પંચાયત ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા પંચાયત સેવા વર્ગ 3ના અધિકારીઓની બદલી કરવામાં આવી છે, જેમાં તાલુકા વિકાસ અધિકારીની જગ્યાએ હંગામી ધોરણે બઢતી આપીને બદલી કરવામાં આવી છે। આ સ્પેશિયલ ટ્રેન ગાંધીધામથી તિરુનેલવેલી જવા માટે આગામી 4 જુલાઈ, 11, 18 અને 25મી જુલાઈએ ઉપડશે। તેવી જ રીતે તિરુનેલવેલીથી પરત આવવા ગુરુવારે 7મી જુલાઈ, 14, 11 અને 28મી જુલાઈએ ઉપડશે। વાયા વૈસઈ રોડ થઈને ચાલનારી આ ટ્રેન ગાંધીધામથી સોમવારે બપોરે 2 વાગે ઉપડશે, જે બુધવારે સવારે 11:30 કલાકે તિરુનેલવેલી પહોંચશે, જ્યારે તિરુનેલવેલીથી ગુરુવારે 7:55 કલાકે નીકળશે, જે શનિવારે 4:30 કલાકે ગાંધીધામ પહોંચશે। આવતા સોમવારે 4મી તારીખથી ગાંધીધામથી તિરુનેલવેલીની સ્પેશિયલ ટ્રેન 1 મહિના માટે દોડાવવામાં આવશે। આ ટ્રેન ગુરુવારે તિરુનેલવેલી પરત ગાંધીધામ આવવા નીકળશે। આ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેનનું બુકિંગ 1 જુલાઈથી કરવામાં આવશે। રાજ્ય સરકારે પંચાયત શાખાના 3જા વર્ગના 41 અધિકારીઓને ટીડીઓ તરીકે બઢતી આપીને બદલી કર્યા છે,
જેમાં ખાસ તો મદદનીશ તાલુકા વિકાસ અધિકારી, નાયબ ચીટનીસ, વિસ્તરણ અધિકારી કચેરી અધિક્ષક પોસ્ટના અધિકારીઓને તાલુકા વિકાસ અધિકારી તરીકે હંગામી ધોરણે બઢતી અપાઈ છે, જેમાં બનાસકાંઠાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી આઈજે શિરોયાને માંડવીના તાલુકા વિકાસ અધિકારી તરીકે મુકાયા છે, તો જિલ્લા પંચાયત બનાસકાંઠાના મદદનીશ તાલુકા વિકાસ અધિકારી બીકે જોશીને રાપરના તાલુકા વિકાસ અધિકારી તરીકે મૂકવામાં આવ્યા છે। માલધારીઓ હવે સાવધાન થઈ જજો, કેમ કે ભેંસ ચોરી કરતી ટોળકી સક્રિય થઈ છે। છેલ્લા એક સપ્તાહમાં 7 ભેંસ અને 2 પાડીઓની ચોરી થઈ હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે। અગાઉ ગાયોની ચોરી કરવામાં આવતી હતી, જેને લઈને ગૌહત્યાની આશંકાઓ વ્યક્ત થતા વિવાદો સર્જાતા હતા, ત્યારે તસ્કરોએ પોતાની મોડસ ઓપરેન્ડી બદલાવીને હવે ભેંસોની તસ્કરી કરવાનું શરૂ કર્યું છે। માનકુવા પોલીસ મથકે આજે કરશન કાંજી હિરાણીએ પોતાની એક ભેંસ અને એક પાડી ચોરાઈ હોવાની વિધિવત ફરિયાદ નોંધાવી છે। પોતાના આ પશુઓની કિંમત 1 લાખ આંકીને તેમણે પોલીસમાં ફરિયાદ દર્જ કરાવી છે, ત્યારે સમજી શકાય છે કે છેલ્લા એક સપ્તાહમાં 7 ભેંસો અને 2 પાડીઓ ચોરાતા રકમનો આંકડો 10 લાખની આસપાસ પહોંચી શકે છે। માનકુવા ઉપરાંત ભુજના એરપોર્ટની સામે આહિરના વાડામાંથી 2 ભેંસ ચોરાઈ હોવાની ફરિયાદ પણ આજે નોંધાઈ હતી। આ ઉપરાંત છેલ્લા એક સપ્તાહમાં બારાસરમાંથી 1 ભેંસ અને 1 પાડી, દહીસરામાંથી 2 ભેંસો અને ફોટડીમાંથી 1 ભેંસ ચોરાઈ હતી। આ તો માત્ર નોંધાયેલી ફરિયાદોને આધારે કહી શકાય કે 7 ભેંસો અને 2 પાડીઓની ચોરી થઈ, પરંતુ હવે અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જેમાં ચોરીની ફરિયાદ નોંધાઈ નથી। તેવામાં માલધારીઓને પણ જાગૃત થવાની જરૂર છે અને પોલીસ તંત્ર પણ પશુઓની ચોરીની આવતી ફરિયાદો યોગ્ય તપાસ કરે તેવી માંગ ઉઠી છે। ટ્રાફિક પોલીસ દ્વારા અવારનવાર ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા ડ્રાઈવ યોજાતી હોય છે। વાહન ચાલકોના લાયસન્સ સહિત ગાડીઓના દસ્તાવેજોની ચકાસણી કરાતી હોય છે। તેવામાં આજે કારના ગ્લાસમાં લગાડવામાં આવેલ બ્લેક ફિલ્મને કાઢવામાં આવી હતી। ભુજના જુબેલી સર્કલ પર સિટી ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને આ કામગીરી હાથ ધરી હતી, જેમાં ભુજ શહેરમાં 4 વ્હીલરની પોલીસે તપાસ હાથ ધરી હતી। જે કારના ગ્લાસ પર બ્લેક ફિલ્મ લગાડેલી હતી તેને નિયમાનુસાર કાઢવામાં આવી હતી। આ ઉપરાંત વાહન ચાલકોના લાયસન્સ તેમજ ગાડીના દસ્તાવેજોની ચકાસણી પણ કરવામાં આવી હતી। બ્લેક ફિલ્મ કઢાવવાની કામગીરી સાથે પોલીસે સીટ બેલ્ટ બાંધવાની જાગૃતિ પણ ફેલાવી હતી। આજરોજ એસપી સાહેબની સૂચનાથી જિલ્લા ટ્રાફિક શાખા અને સિટી ટ્રાફિક શાખાની ભુજ સિટી ખાતે જે વાહનો બ્લેક ફિલ્મ લગાવીને ફરે છે એની માટે સ્પેશિયલ ડ્રાઈવ રાખવામાં આવી હતી। કલાક 9:0થી ડ્રાઈવ સ્ટાર્ટ કરવામાં આવી હતી અને 12 વાગ્યા સુધી ચાલી હતી। આ ડ્રાઈવની અંદર જુદા જુદા પોઈન્ટો ગોઠવી ટ્રાફિક પોલીસે 57 જેટલી 4 વ્હીલર છે એની બ્લેક ફિલ્મ ઉતારી છે અને ઓન ધ સ્પોટ તમામને દંડ કર્યા છે। તાજેતરમાં મુન્દ્રા તાલુકાના નાના કપાયા પ્રાથમિક શાળાના આચાર્ય અને વિદ્યાર્થીના વાલી વચ્ચે માથાકૂટ થઈ હતી, જે અંતર્ગત વિદ્યાર્થીના વાલીએ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ અંગે આજે ગ્રામજનો અને એસએમસી દ્વારા મુન્દ્રા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી શાળાના આચાર્ય પર થયેલ પોલીસ ફરિયાદ રદ કરવા માંગ કરી હતી। આવેદનપત્રમાં જણાવાયું હતું કે રાજકીય દ્વેષ રાખી ખોટી ફરિયાદ કરવામાં આવી છે। આ ઘટના બાદ શાળાના આચાર્યએ અન્ય જગ્યાએ બદલી કરવા શિક્ષણ વિભાગને રજૂઆત કરી હતી। વાલીઓએ આ અંગે જણાવ્યું હતું કે જો શાળાના આચાર્ય અન્યત્ર બદલી થઈ જશે તો શાળાના શિક્ષણનું સ્તર કથળી જશે, જેથી શાળાના આચાર્ય પર થયેલી ખોટી ફરિયાદ રદ કરવામાં આવે તેવી માંગ એસએમસી અને ગ્રામજનો દ્વારા કરાઈ હતી। પીજીવીસીએલ દ્વારા પશ્ચિમ કચ્છના ભુજ સર્કલમાં વીજ ચેકિંગ સંપન્ન થયા બાદ આજથી પૂર્વ કચ્છના અંજાર સર્કલ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરાયું હતું, જેમાં અંજાર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તાર ઉપરાંત ગાંધીધામ તાલુકામાં આજે વીજ તંત્રની ટીમોએ ધામા નાખ્યા હતા। છેલ્લા 3 દિવસથી વીજ કંપની દ્વારા પશ્ચિમ કચ્છના લખપત, અબડાસા, નખત્રાણા, માંડવી અને મુન્દ્રા ભુજ તાલુકામાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું। પશ્ચિમ કચ્છમાં કામગીરી સંપન્ન થયા બાદ આજથી પૂર્વ કચ્છમાં વીજ ચેકિંગોનો ધમધમાટ આરંભાયો હતો, જેમાં અંજાર અને ગાંધીધામ તાલુકામાં વીજ કંપનીની 54 ટીમો ચેકિંગ માટે ઉતરી હતી। શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં રહેણાંક વીજ કનેક્શન તેમજ કોમર્શિયલ વીજ જોડાણોમાં થતી ગેરરીતિ અટકાવવા તપાસ હાથ ધરાઈ હતી। આજે વીજ તંત્ર દ્વારા હાથ ધરાયેલી ચેકિંગમાં 1058 વીજ જોડાણોની તપાસ કરાઈ હતી, જેમાંથી 223 વીજ કનેક્શનમાં ગેરરીતિ સામે આવતા તંત્ર દ્વારા 27 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો। અહીં બુલેટિનમાં સમય છે એક નાના વિરામનો।